1969 જ્યારે આખી દુનિયા પાસે આજના જેવો સાદો સ્માર્ટફોન પણ નહોતો, ઇન્ટરનેટ કે ગૂગલ મેપ્સની તો કોઈ કલ્પના પણ નહોતી, એવા જમાનામાં 3 માણસો પૃથ્વી પરથી નીકળીને 4 લાખ કિલોમીટર દૂર ચંદ્ર પર જઈને પાછા પણ આવી ગયા. અને સૌથી મોટો સવાલ, જો આ વાત 100% સાચી છે તો પછી છેલ્લા 50 વર્ષથી કોઈ માણસ ફરીથી ચંદ્ર પર કેમ નથી ગયો? શું ખરેખર નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયા હતા કે પછી હોલીવુડના સ્ટુડિયોમાં આખું શૂટિંગ કરીને આપણને ફ્રોડ બનાવવામાં આવ્યા? આજે આપણે આ વિડીયોમાં જોશું પહેલું, એપોલો 11 પાછળની અસલી સાયન્ટિફિક સ્ટોરી. બીજું એ કે ઇન્ટરનેટ પર ફરતી ફેક મૂન લેન્ડિંગ કોન્સ્પિરસી થિયરીનું લોજિકલ ફેક્ટ ચેક. તો નમસ્કાર મિત્રો, જો તમે પણ સાયન્સ કે નવી ટેકનોલોજીમાં રસ ધરાવતા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વિડીયોને લાઈક કરી દો. વાત શરૂ થાય છે 1950 અને 60ના દાયકાથી. તે સમયે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે આજના સમયનું રશિયા બંને વચ્ચે કોલ્ડ વોર થતી હતી. આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું, પણ સ્પેસ ટેકનોલોજીમાં સ્પર્ધા હતી, જેને આપણે સ્પેસ રેસ તરીકે પણ ઓળખીએ છીએ. સૌથી પહેલા 1957માં રશિયાએ સ્પુટનિક નામની પહેલી સેટેલાઇટ સ્પેસમાં મૂકીને આખી દુનિયાને ચોંકાવી દીધી. A 23-inch metal sphere placed in orbit by a Russian rocket. Here an artist's conception of how the feat was accomplished. A 3-stage rocket. Number 1, the booster in the class of an intercontinental missile. Its weight estimated at 50 tons. The smaller second એના stage... થોડા સમય પછી 1961માં યુરી ગાગારિન અવકાશમાં જનારા વિશ્વના પહેલા માનવી બન્યા. અમેરિકા આ રેસમાં સતત પાછળ રહી ગયું. ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીએ આખી દુનિયા સામે એક મોટું એલાન કર્યું કે આ દયકો પૂરો થાય એ પહેલા અમે માણસને ચંદ્ર પરથી સુરક્ષિત ઉતારીશું અને પાછો પૃથ્વી પર પણ લાવીશું. We choose to go to the moon in this decade and do the other things, not because they are easy, but because they are hard. વિચારો મિત્રો, જે જમાનામાં એક કેલ્ક્યુલેટર પણ મોટા રૂમ જેવડું હતું, એ જમાનામાં આ સપનું પાગલપનથી ઓછું નહોતું, પણ નાસાના 4 લાખથી વધારે વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ અને પ્રોગ્રામર્સે દિવસ રાત એક કરીને આ અશક્ય કામને શક્ય બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. 16 જુલાઈ 1969ના રોજ સેટર્ન V રોકેટ દ્વારા 3 એસ્ટ્રોનોટ ચંદ્ર ઉપર જવા રવાના થયા, જેમાં હતા નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ. 1, 0, all engine running. માઇકલ કોલિન્સ મુખ્ય સ્પેસક્રાફ્ટમાં ચંદ્રની ઓર્બિટમાં રહ્યા, જ્યારે નીલ અને બઝ ધ ઈગલ નામના લુનર મોડ્યુલમાં બેસી ચંદ્રની સપાટી તરફ નીચે ઉતરવા લાગ્યા. પણ મિત્રો, ત્યાં જે થયું એ હોલીવુડ મૂવીથી કંઈ ઓછું નહોતું. અલગ અલગ ચેલેન્જો આવી, જેમાં પહેલી ચેલેન્જ છે 1202 પ્રોગ્રામ એલાર્મ. Give us a reading on the 1202 program alarm. Roger, we're go on that alarm, Eagle. Same alarm, it's building up. We're go, Eagle. Continue descent. લેન્ડિંગની થોડીક મિનિટો પહેલા જ સ્પેસક્રાફ્ટમાં કોમ્પ્યુટરમાં એલાર્મ વાગવા લાગ્યું. ડેટા ઓવરલોડ થઈ ગયો. આપણે એ જગ્યાએ હોય તો ગભરાઈ જાય, પણ ટીમે સાચો નિર્ણય લઈને મિશન ચાલુ રાખ્યું. બીજી ચેલેન્જ એ લોકોને આવી ફ્યુલની, એટલે નીલ આર્મસ્ટ્રોંગે કંટ્રોલ પોતાના હાથમાં લીધો અને બીજી સેફ જગ્યા શોધવા લાગ્યા. જ્યારે સુરક્ષિત લેન્ડિંગ થયું ત્યારે એમની પાસે ફક્ત 30 સેકન્ડ ચાલે એટલું જ બળતણ બચ્યું હતું. અને ત્રીજો જુગાડ, ચંદ્ર પરથી પાછા ફરતી વખતે જ્યારે પૃથ્વી તરફ નીકળવાનું હતું ત્યારે ખબર પડી કે રોકેટનું એન્જિન સ્ટાર્ટ કરવાની જે મેઇન સ્વિચ છે એ જ તૂટી ગઈ. હવે સ્વિચ વગર એન્જિન ચાલુ ન થાય. એવા સમયે બઝ ઓલ્ડ્રિને પોતાના ખિસ્સામાંથી એક સાદી બોલપેન કાઢી અને પેનની મદદથી સર્કિટ જોડી અને એન્જિન સ્ટાર્ટ કર્યું. હવે વાત કરીએ એ અફવાઓ વિશે જે ઇન્ટરનેટ પર વારંવાર ફેલાવવામાં આવે છે કે આ મિશન ફેક હતું. ચાલો આપણે સાયન્સની મદદથી સત્ય સમજીએ. પહેલો ડાઉટ, ચંદ્ર પર હવા નહોતી તો કેમ અમેરિકન ફ્લેગ લહેરાતો હતો? તેનું સાયન્ટિફિક રીઝન છે. નાસાના સાયન્ટિસ્ટ જાણતા હતા કે ભાઈ ચંદ્ર ઉપર વાતાવરણ નથી, એટલે જો સાદો ધ્વજ આપણે મોકલશી તો એ નીચે પડી જાય, એટલે એમણે ધ્વજની ઉપરની બાજુ એક રોડ લગાડી. લેન્ડિંગ વખતે આ રોડ છે એ પૂરેપૂરી ખુલી નહીં, એટલે ધ્વજમાં કરચલી દેખાણી. અને જ્યારે એસ્ટ્રોનોટે તેને જમીનમાં ખોડવા માટે ધ્વજ લગાવ્યો ત્યારે શૂન્ય અવકાશમાં જડત્વ અને ઇનર્શિયાના કારણે તે થોડીક સેકન્ડ માટે વાઇબ્રેટ થયું. આ બીજો ડાઉટ પણ ઘણાને થતો હોય છે કે ફોટામાં આકાશમાં તારાઓ કેમ નથી દેખાતા? તો
તેનું પણ સાયન્ટિફિક રીઝન છે. આ મિશન ચંદ્ર ઉપર દિવસ દરમિયાન થયું હતું, જ્યારે સૂર્યનો તેજસ્વી પ્રકાશ પડતો હતો. હવે સફેદ સ્પેસ સૂટ અને ચંદ્રની જમીન લાઇટને વધારે રિફ્લેક્ટ કરતી હતી. તો કેમેરાનું સેટિંગ છે એ સૂર્યપ્રકાશ અને એસ્ટ્રોનોટને ફોકસ કરવા માટેનું હતું. આપણે જ્યારે મોબાઈલમાં ફ્લેશ ચાલુ કરીને રાત્રે ફોટો પાડી તો બેકગ્રાઉન્ડમાં તારાઓ આપણા મોબાઈલમાં નથી દેખાતા. અને ત્રીજો ડાઉટ કે શું આ મિશન ફેક હતું? તો એ સમયે રશિયા અને અમેરિકા બંને કટ્ટર હરીફ હતા. જો અમેરિકાએ સ્ટુડિયોમાં શૂટિંગ કર્યું હોત તો રશિયા સૌથી પહેલા આખી દુનિયા સામે એના પ્રૂફ મૂકી દે. પણ રશિયાના રડાર અને સાયન્ટિસ્ટોએ પોતે આખા મિશનને ટ્રેક કર્યું અને સ્વીકાર્યું. એટલે આ વાત પણ પ્રૂફ થઈ છે કે મિશન 100% સાચું હતું. તો પછી સવાલ થાય કે 1972 પછી કોઈ માણસ ચંદ્ર પર કેમ ન ગયું? તેનું મુખ્ય કારણ છે કે ત્યાં જવા માટેનો ખર્ચો અને અત્યારની જનરેશન પ્રમાણે બદલાયેલી પ્રાયોરિટીઝ. એપોલો મિશન પાછળ તે સમયે લગભગ $25 બિલિયન રૂપિયાનો ખર્ચો થયો હતો, જે આજના સમયે હિસાબ લગાડો તો $150 બિલિયન એટલે કે લાખો કરોડો રૂપિયા થાય. એકવાર સ્પેસ રેસ પૂરી થઈ રશિયા અને અમેરિકા વચ્ચે, ત્યાર પછી સરકારે પણ આટલો મોટો ખર્ચ ચાલુ રાખવાનું યોગ્ય ન લાગ્યું. પરંતુ હવે સારા સમાચાર એ છે કે નાસાના એટોમિક પ્રોગ્રામ અને ભારતના એટલે કે આપણા ચંદ્રયાન મિશન દ્વારા ફરીથી ચંદ્ર અને મંગળ પર માણસને મોકલવાની નવી શરૂઆત થઈ ચૂકી છે. તો તમને આ એપોલો મિશનની કઈ વાત સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી? તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ.